બોલો, શું નામ છે તમારું? નિલેશભાઈ કાંતિભાઈ પટેલ, ગામ હીરાખાડી, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. બરાબર. આ ખેતરની અંદર આપણે વરિયાળીની ખેતી છે, બરાબર? હા, વરિયાળી. તો આની અંદર પેલા કપાસની ખેતી હતી વચ્ચે? આની અંદર પેલો કપાસ હતો, પછી અમે અંદર વરિયાળી નાખી હતી. બરાબર. જ્યારે અમે કપાસની છેલ્લી વીણી કરતા ત્યારે વરિયાળી અંદર નાખેલી હતી, પણ એ વખતે એમ થતું કે આ વરિયાળી નહીં થાય. બરાબર. પણ જ્યારે કપાસ કાઢીને પછી ખેડી બેડીને કમ્પ્લીટ કર્યું અને પાળા ચડાવીને શરૂઆતમાં અમે પોટાશ ને ડીએપી આપ્યું હતું. બરાબર. અને પછી અમને એવું કહેવામાં આવ્યું કે ફોર્મ્યુલા એસી વાપરવાની આમાં ભલામણ છે, ઓલ ક્રોપ, બધા પાકમાં. હા, બધા પાકમાં. એટલે પછી અમે કીધું ચલો અખતરો કરીએ. ફાધર તો એવું કહેતા કે આ વલિયારીમાં ના થાય તો કે તું એક કામ કર કે ઘઉં કરી નાખ. બરાબર. પણ તે છતાં અમને એક આ મળ્યું, એના પછી અમને આ ફોર્મ્યુલા એસી ચડાવ્યું. આજે 20 દિવસ થયા છે, પણ આજે વરિયાળી રૂબાબમાં છે, ફૂટમાં પણ છે. બરાબર. અને સારું છે ને વાવેતર અમારું આ વલિયારીનું લાસ્ટ કહીએ તો 10મા મહિનાની એન્ડમાં નાખેલું છે. એમની અમે એમ કહીએ છીએ કે ઘણા ખેડૂતોનું કહું છું એમ કે ભાઈ તમારે કાઢી નાખવાનું ખેતર હોય એમાં ફોર્મ્યુલા એસી આપો તમે, તો એમાં સુધારો કરે છે. હા, 100%. અમે પોતે જ આ વરિયાળીનું કહું છું ને કે વરિયાળી ફાધર જ કહેતા કે ના થાય તો કાઢી નાખીએ ને આપણે કે ઘઉં કરી દઈએ, આગળ પડશે એમ. બરાબર. એટલે ઘણા ખેડૂતોનું કહેતો હોઉં છું એમ. તો આજની તારીખમાં સારું કામ થઈ ગયું ને તમારું? ના, સરસ. મને આ ઓછા પૈસામાં સારું કામ થઈ ગયું. ઓછા પૈસામાં અત્યારે હું ઘઉં કરવા ગયા તો આના તોલે ના આવે. બરાબર. અને આ વલિયાળી છે એટલે ખેતર પણ સુધારવાનું છે અમારું. બરાબર. અને આંતરપાક બીજો, આંતરપાકમાં વલિયાળી હતી કપાસ. બરાબર. પેલા કપાસનું પ્રોડક્શન લઈ લીધું ને વલિયાળી તૈયાર થઈ જશે. વલિયાળી તૈયાર થઈ ગઈ. બરાબર. એટલે ફોર્મ્યુલા એસી તો આમ દરેક પાકમાં તમે વાપરી ગયા તો? ઓલ ક્રોપ. બરાબર. લખ્યું છે કે ઓલ ક્રોપમાં તમારે ચાલે તો આપણે ફોર્મ્યુલા એસી કેમ નહીં, એમ કોઈ પણ ક્રોપમાં વાપરી શકાય. બરાબર. અને નવા અમે તમને વાત કરીએ કે નવા અમારે પપૈયા વાવા છે, તો પપૈયાની અંદર શરૂઆતથી જ આપવાનું. શરૂઆતથી અમારા 25 કે 30 દાડા પછી ચાલુ થશે એમની ટ્રીટમેન્ટ, તો ઠેઠ સુધી અમે એમની લેવાના. બરાબર.